મોટી પાણીયાળી ગામે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે જીવનના મૂલ્યો પણ શીખવવામાં આવે છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે આવેલ શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, જ્યાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યો પણ શીખવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને સંસ્કાર અને સામાજિક જાગૃતિનું પણ સંચાર કરવામાં આવે છે. ગામડાની વચ્ચે હોવા છતાં આ શાળા પોતાની આગવી ઓળખ ધરાવે છે. નમસ્કાર, હું ભગવાન મેર આચાર્ય શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય મોટી પાણીયાળી. પાલિતાણાથી 10 કિલોમીટર આ સંસ્થા આવેલી છે. પૂજ્ય મોટાભાઈ નાનુભાઈ શિરોયા આ સંસ્થાના આદ્ય સ્થાપક છે અને મેનેજિંગ પ્રમુખ છે. ખૂબ જતનથી એમણે નાનાભાઈ ગીજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી આ બધાના આદર્શોને આત્મસાત કરી અને આ સંસ્થામાં હાથની કેળવણી એ ઉપર એમણે ભાર આપ્યો છે. ખાસ કરીને ટકા કરતાં માણસાઈ મહત્ત્વની છે, મૂલ્યો મહત્ત્વના છે. એ માટે આ સંસ્થા પ્રવૃત્તિશીલ રહી છે. હાલ આ સંસ્થામાં આજુબાજુના 10 ગામના 548 બાળકો 9થી 12 ધોરણની અંદર અભ્યાસ કરે છે. ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના બાળકો હોવા છતાં તેમનામાં ખૂબ બધું ટેલેન્ટ છે. SGFI રમતોત્સવમાં 35 જેટલા બાળકો એ જિલ્લા કક્ષાએ નંબર લઈ આવ્યા છે. તાલુકા કક્ષામાં પણ એમનું પ્રતિનિધિત્વ સારું રહ્યું છે. રમત ઉપરાંત ચિત્ર, સંગીત આ બધાની અંદર બાળકોની અંદર ખૂબ ટેલેન્ટ છે. ગત વર્ષનું ધોરણ 12નું પરિણામ 100% છે અને ધોરણ 10નું પરિણામ એ 96%. એ આ સંસ્થા કોઈપણ પ્રકારના ટ્યુશન વગર પણ બાળકો સારી એવી મહેનત કરીને પરિણામ લઈ આવે છે. પણ અમારું સ્પષ્ટપણે એવું માનવું છે કે પરિણામ કરતાં પણ માણસાઈ મહત્ત્વની છે, મૂલ્યો મહત્ત્વના છે. અહીંયા બાળકો વૃક્ષોને પાણી પાતા જોવા મળે છે, પક્ષીઓને ચણ નાખતા જોવા મળે છે, રોજ એમના માતા પિતાને પગે લાગીને આવે છે. આ સંસ્થાની અંદર દરેક શિક્ષક એ એમના જન્મદિવસે એક આંબાનું વાવેતર કરે છે, જેથી કરીને સંસ્થાને પણ ભવિષ્યની અંદર એ સારી એવી આવક મળી શકે અને વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે. એ પણ એમના જન્મદિવસે પક્ષીઓને ચણ નાખે છે. સારું એવું કામ, વૃક્ષોનું જતન કરવું, માતા પિતાની સાર સંભાળ રાખવી, ઘરના બુઝુર્ગની બધાની સાર સંભાળ રાખવી, તો મૂલ્ય શિક્ષણ એ આ સંસ્થાનો પાયો છે. ખાસ કરીને બધી જ સંસ્થાઓમાં, એ અમારી જે નવી તાલીમની સંસ્થાઓ છે એ બધી જ સંસ્થાઓમાં આ પ્રકારનું વાતાવરણ હોય છે. હૈયું મસ્તક અને હાથની કેળવણી આપણે ભૂલી ગયા છીએ, તો આ સંસ્થાના બાળકો એ હૈયું મસ્તકની સાથે સાથે હાથની કેળવણી પણ પામે છે. કુહાડી પણ ચલાવી જાણે છે અને કમ્પ્યુટર પણ ચલાવી જાણે છે. આ સંસ્થાની અટલ લેબ છે. આ અટલ ટેન્કરિંગ લેબની અંદર એ 10 લાખથી પણ વધારે કિંમતના એ ખૂબ સારા વૈજ્ઞાનિક AI પદ્ધતિ આધારિત બધા ટૂલ્સ છે, સાધનો છે. અદ્યતન કમ્પ્યુટર લેબ છે, સરસ લાઇબ્રેરી છે. તો આ સરસ મજાની પ્રાકૃતિક પરિસરમાં આ સંસ્થામાં 3000થી પણ વધારે વૃક્ષો છે અને દરેક કામ વિદ્યાર્થીઓ એ જાતે પોતાનું સમજીને કરે છે. આ સંસ્થા એ મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે. ધન્યવાદ. શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આધુનિક શિક્ષણ પદ્ધતિનો પણ અમલ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન જેવી વિષયોમાં પ્રાયોગિક અભ્યાસ દ્વારા બાળકોને સમજાવવામાં આવે છે. સાથે સાથે કોમ્પ્યુટર શિક્ષણ પણ આપવામાં આવે છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ટેકનોલોજીની સાથે જોડાઈ શકે. શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળાની પણ સગવડ ઉપલબ્ધ છે, જેના કારણે બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે છે. કસ્તુરબા રૂરલ ફાઉન્ડેશન સંચાલિત કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય મોટી પાણીયાળી, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. આજરોજ શાળામાં ટેરેસ ગાર્ડન, જે અમે છેલ્લા 3 વર્ષથી આ પ્રયોગ ખૂબ સારી રીતે કરીએ છીએ અને એમાં ગયા વર્ષે 180 કિલો જેટલા રીંગણા અમે આ ડોલમાંથી મેળવ્યા. આ ટેરેસ ગાર્ડનથી અમને એટલો ફાયદો થયો કે ઇકો ફેર પ્રોજેક્ટમાં અમે ગાંધીનગર સુધી અમારો આ પ્રોજેક્ટ પસંદ થયો અને અમે 3 દિવસ વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર પણ ગયા. ખાસ કરીને અમારી પાસે જે ખાલી કલરની ડોલો હતી એમાં અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. માત્ર આમાં ક્યાંય લઈ જવા માટે કે એવા હેતુથી નહીં, પણ છોકરાઓ છે એ અગાશી ઉપર પણ એ શાકભાજી કરી શકાય છે એ વાતને છોકરાઓ સુધી પહોંચે, વિદ્યાર્થીઓ સુધી, એવા હેતુથી આ શરૂ કર્યું હતું અને એમાં સારી એવી સફળતા મળી. આમાં રોગ જીવાત પણ ઓછી લાગે છે
અને નકામી ડોલો ખાલી હતી એનો ઉપયોગ થયો. ખાતર અને માટી મિશ્ર કરી અને આ ડોલું ભરવામાં આવી. ત્યાર પછી એમાં જીવામૃત બનાવીને પણ બધી ડોલમાં આપવામાં આવ્યું. અને રીંગણા છે એ ખૂબ તંદુરસ્ત મળે છે. ઈળો રોગો કીટકો ઓછા લાગે છે, કારણ કે આજુબાજુમાં ચોખ્ખાઈ હોય એના કારણે રોગો કીટકોથી બચી શકાય છે. અને ઓછું જમીન હોય ત્યાં આ પ્રયોગ છે એ ઘર પૂરતું શાકભાજી ઉગાડવા માટે આ પ્રયોગ છે એ સારી રીતે કરી શકાય એવો પ્રયોગ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.